સ્ટાર્ટ. આજરોજ અમે સાયખા જીઆઈડીસીની આજુબાજુમાં આવતા ગામના પશુપાલકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે મામલતદારશ્રીને એક આવેદન આપવા આવ્યા છે કે સાયખા જીઆઈડીસીની આજુબાજુમાં એક જાહેરનામું મારવામાં આવ્યું છે. થોડા ઘણા દિવસ 3-4 દિવસથી જોતા એ જાહેરનામું કોને માર્યું એનો કોઈ ઉલ્લેખ નથી. મામલતદાર કલેક્ટર સાહેબના શ્રીના આદેશથી મારવું જોઈએ, પણ એવું કોઈનો આદેશ ત્યાં છે નહીં. ને જાહેરનામામાં એવું લખ્યું છે કે પશુપાલકોને કેમિકલ હોવાના લીધે અહીંયા પ્રતિબંધ છે, એટલે આવવું નહીં. ને જો કદાચ આવશે તો પશુપાલકોને જે પણ નુકસાન થશે એની બધી જવાબદારી પશુપાલકના માલિકની રહેશે. તો મારે મામલતદારશ્રીને અમે આવેદન આપીને એક જ વસ્તુ કહેવું છે કે આ જે બોર્ડ માર્યું એનો મતલબ સીધો સીધો એવું થાય છે કે ત્યાંની કંપની કેમિકલ છોડે છે અને પશુપાલકો માટે પ્રવેશ નિષેધ આપ્યું છે. તો ત્યાં 70% જમીન હજુ ખેતી માલિકોની છે. એ લોકો જે ખેતી કરે છે એ લોકો પણ ત્યાં જાય છે. શું આવનારા સમયમાં એ માણસોને પણ અંદર જવાનું બંધ કરી દેશે? તો અમારે મામલતદારશ્રીને આજે આવેદન આપીને એ જ વસ્તુ કીધી છે કે આ બોર્ડ કોને લગાવ્યું છે, કોના આદેશથી લાગ્યું છે, એની તપાસ થાય અને જેના આદેશથી લાગ્યું હોય એમને ખાસ કરી અને ગેરકાયદેસર બોર્ડ હોય તો બોર્ડને હટાવવામાં આવે. અને જે પણ કંપની કેમિકલ છોડે છે, પ્રદૂષણ ઓલરેડી કરે છે, આગળ પણ ઘણી બધી વાર મીડિયા સમક્ષ અમે આવેદન આપ્યું છે, અમે જીપીસીબીને જાણ પણ કરી છે, તે છતાં પણ એ પર યોગ્ય કાર્યવાહી થઈ નથી. તો એ કંપની પર કાર્યવાહી થાય, કેમિકલ છોડતી કંપનીઓને કેમિકલ બંધ કરવામાં આવે અને પશુપાલકોના રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. તાત્કાલિક ધોરણે આ બોર્ડ હટાવવામાં આવે અને કોના હુકમથી આ બોર્ડ વાગ્યા છે એની નોંધ લેવાય ને એની